નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિષય ગુજરાતીમાં આગળના લેક્ચરમાં આપણે પાઠ 4 ભૂલી ગયા પછી થોડોક આપણે લેખક પરિચય અને ભૂલી ગયા પછી વિષય વસ્તુનો ટૂંકમાં પરિચય જે છે આપણે મેળવ્યો હતો। હવે આગળ જે છે આપણે એનો અભ્યાસ કરશું। આગળના લેક્ચરમાં આપણે જોયું કે સલોની અને કનોજ જે છે એ માઉન્ટ આબુમાં ટ્રેકિંગ કરવા માટે પર્વતારોહણ માટે પોતે જાય છે। પછી ખભે દોરડા ભરાવી અને વનનો અધિકારી જે નરેન જે છે એના ઘર તરફ ચાલ્યા જતા હોય છે અને ચાલતા ચાલતા તે 3 બાબત જે છે 3 મુદ્દા પર જે છે પોતે વાતચીત એમ કે કરતા હોય છે। ત્યાં સુધી આપણે આગળના લેક્ચરમાં જોયું હતું। હવે આગળનો અભ્યાસ જે છે આપણે શરૂ કરશું। સલોની: નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? નરેન પુસ્તક બાજુ પર મૂકતા: હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી। મને કોઈ બોલાવેલો? તો શબ્દ છે અરસામાં અરસામાં એટલે કે સમયમાં। એટલે સલોની અને કનોજ જે છે એ નરેનના ઘરે એમ કે પહોંચે છે ત્યારે નરેન તો બેઠા બેઠા પોતે છાપું વાંચતો હોય અને છાપું વાંચતાની સાથે જ સલોની નરેનના ઘરે જઈને કહે છે કે નરેનભાઈ, તમે ગઈકાલે 4 વાગ્યાની આસપાસ જે ભરત ટેન્ક વિસ્તાર જે છે એની બાજુમાંથી તમે એમ કે પસાર થયા હતા, ત્યાંથી નીકળ્યા હતા? એટલે સલોનીની વાત સાંભળતાની સાથે જ નરેન જે છે એ પોતે છાપું વાંચતો હતો। છાપું વાંચતા વાંચતા પોતે છાપું બાજુમાં મૂકી કીધું કે હા, તમારી વાત સાચી છે। તો શું તમે લોકો એ વિસ્તારમાં હતા, એટલે કે ભરત ટેન્ક વિસ્તારમાં તમે એમ કે હતા? કદાચ તમે હતા તો ત્યારે તમે મને બોલાવ્યો કેમ નહીં? મારી સાથે એમ કે વાત કેમ ન કરી? કારણ કે અહીંયા તો જંગલ વિસ્તાર જે છે અહીંયા આપણે કોઈ ઓળખીતા લોકોનો, જાણીતા લોકોનો તો આજે એમ કે સાંભળવા એમ કે મળતો નથી। તમે કદાચ મને બોલાવ્યો હોત તો એમ કે સારું હતું, અથવા તો શું તમે કોઈ મને બોલાવ્યો હતો કે કદાચ મેં સાંભળ્યું ન હોય? સલોની: ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલો। ત્યારે નરેનની વાત સાંભળી અને સલોની કહે છે કે ના, અમે તમને બોલાવ્યા તો નહોતા, પણ તમને જોયા, તમને જોતાની સાથે જ બીજું કોઈ એક વ્યક્તિ જે છે એ બોલતા બોલતા અટકી ગયું હતું, બોલતા બંધ જ થઈ ગયા। નરેન: મારા જેવા સાદા માણસને તારી આ ગુપિત વાણી નહીં સમજાય। ગોપિત એટલે કે ગુપ્ત, છૂપું, સમજાય નહીં તેવું। એટલે તરત નરેન કહે છે કે જો સલોની, હું તો એકદમ સીધો સાદો એમ કે માણસ છું, પણ માટે કહે ને કે મારા જેવા સીધા સાદા માણસને તારી આ ગુપ્ત, છુપી વાણી જે છે, આપણે કહીએ ને કે આડકતરી રીતે તું મને જે કાંઈ પણ કહેશ ને મને એમ કે સમજાતું નથી કે તું શું કહેવા માગે છે, કે મેં નહોતા બોલ્યા પણ તમને જોઈને બીજું કોઈ બોલતું એમ કે અટકી ગયું હતું, તેમ કે કહેવા તો શું માગે છે? સલોની: લો, આ સમાચાર વાંચો, લો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી। બધા પર્વતારોહકો જાણે છે દીદીએ રીછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું। તો તરત સલોની કહે છે કે તમને નહીં સમજાય તો લ્યો, આ તમે સમાચાર એમ કે છાપવું આપતા કહે છે, લ્યો તમે સમાચાર એમ કે વાંચી લ્યો, અને આ સમાચારમાં ફોટો પણ છે, અને સમાચાર તમારા માટે અજાણ્યા તો કાંઈ છે નહીં, તમને એમ કે ખબર જ છે, અને તમને ખબર છે અને બીજા જે પર્વતારોહકો જે છે એ પણ જાણે છે, એને પણ ખબર છે કે ગઈકાલે દીદીએ એટલે કે મનીષાએ પેલો જે રીછ જે છે એ રીછના હુમલામાંથી પેલા સુરતથી આવેલા કુટુંબને બચાવ્યું હતું, કે જે સુરતી કુટુંબ જે છે એ બંને પતિ પત્નીને પોતાના 2 બાળકો ચારેય જે છે એ માઉન્ટ આબુ ફરવા માટે પોતે એમ કે આવ્યા હતા અને પોતે ચાલતા જતા હતા ત્યારે એના પર પોતે રીછે એમ કે હુમલો કરે છે અને એ જે હુમલામાંથી
આ મનીષા જે છે દીદી કે તેમણે એમ કે પેલા શ્રુતિ કુટુંબ બચાવ્યું હતું, માટે અહીંયા સમાચાર એમ કે છાપામાં છપાણા છે, પછી તમે એમ કે જોઈ લ્યો કનોજ અહીંના રીછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. નરેન: હા, એ માનવ ભક્ષ નથી હોતા, માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. તો શબ્દ છે જનૂન. જનૂન એટલે કે આવેશ. ત્યાર પછી પ્રતિકાર. જનૂન એટલે કે આવેશમાં આવીને, જોશમાં આવી, અને પછી પ્રતિકાર એટલે કે સામનો કરવો. એટલે તરત કનોજ કહે છે કે નરેનભાઈ તો આજે માઉન્ટ આબુના ફોરેસ્ટ ઓફિસર છે, માટે અહીંના જે રીછ જે છે એના વિશે તો નરેનભાઈ એમ કે જાણતા જ હશે. તો પછી નરેન કહે છે કે હા, મને ખબર છે એ માનવ ભક્ષી નથી. તો માનવ ભક્ષી કદાચ શબ્દ સમૂહમાં પણ પૂછી શકે, માનવનું ભક્ષણ કરનાર અથવા તો માણસોને મારીને ખાઈ જનાર. માનવનું ભક્ષણ કરનાર એટલે કે માનવ ભક્ષી. એટલે નરેન કહે છે કે હા, અહીંયા રીછ વિશે તો હું પૂરેપૂરો એમ કે જાણું છું કે અહીંના રીછ જે છે એ માનવ ભક્ષી નથી હોતા. એ માણસોને ટૂંકમાં કહેવાય ને કે મારી એમ કે ખાઈ નથી જોતા, પણ હા કદાચ માણસને જોવે તો કદાચ જોશમાં આવી, જુસ્સામાં આવી એને ટૂંકમાં પોતે પ્રતિકાર, એનો જે સામનો જે છે પોતે કરતા હોય છે, એની પર પોતે હુમલો કરતા હોય છે. અને એ રીછના નખ જે છે, એના પંજા જે છે એટલે બધા ભયાનક હોય છે, કદાચ જો આપણા મોઢા ઉપર વાગી ગયા ને તો ખૂબ જ આપણને જોખમ જે છે ખૂબ જ એમ કે લાગતું હોય છે. અને આ સમાચાર મુજબ તો ખરેખર ટૂંકમાં કહે ને કે ભાગી જ બચત. કદાચ રીછ આવી રીતે હુમલો કરે તો કોઈ વ્યક્તિ એમ કે બચી ન શકે. માટે છતાં પણ આટલું બધું આ માઉન્ટ આબુ પર્વત ઉપર જે પોતાના બંને બાળકોની સાથે લઈ અને જે સુરતથી આવેલું પેલું જે કુટુંબ જે છે કે કોઈપણ જાતના ડર વિના પોતે હિંમતથી જે છે એના કારણે પોતે એમ કે ફરવા માટે એમ કે આવ્યા, તો માટે કુટુંબને એમ કે ધન્યવાદ દેવાય. ખરેખર કુટુંબને એમ કે ખૂબ જ એમ કે ધન્યવાદ છે કે છતાં હિંમત હેરા વિના જે છે કોઈપણ જાતના ડર વિના તે આપણે એમ કે બાળકોને લઈને ફરવા માટે આવ્યા. કનોજ: કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. પછી કનોજ પણ એની સાથે હતો ત્યાં. એટલે કનોજ કહે છે કે એ સુરતી કુટુંબ જે છે અહીંયા કણે આવ્યું હતું, તો કદાચ એ પોતે ચાલતા ચાલતા કદાચ રસ્તો ભૂલી ગયા હશે. અહીંયા દૂરથી કદાચ અમે તો પર્વત એમ કે ચડતા હતા એટલે કદાચ દૂરથી અમને જોયા હશે. એટલે એ લોકોને થયું છે કે ત્યાં કણે પેલા માણસો જે છે પોતે એમ કે જઈ રહ્યા છે, તો ચાલો આપણે પણ તેની પાછળ પાછળ એમ કે જાય. એટલા માટે કદાચ પોતે ટૂંકો રસ્તો, પોતે શોર્ટકટ રસ્તો જે છે પોતે જંગલ વચ્ચે થઈ અમારી પાસે એમ કે આવતા હશે. સલોની: એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે મનીષા દેસાઈ. તો શબ્દ છે કોચ એટલે કે તાલીમ આપનાર. એટલે કનોજે કીધું ને કે કદાચ એ લોકો રસ્તો ભૂલી ગયા હશે અને અમને જોઈ કદાચ અમારી બાજુ આવતા હશે. તો સલોની કહે છે કે એ સુરતી કુટુંબને ક્યાં ખબર હતી કે અહીંયા કણે પર્વતારોહણને પોતે તાલીમ આપનારા જે પર્વતારોહકો અહીંયા આવ્યા છે એ લોકોને તાલીમ આપનારા બહેન જે છે એમ કે સુરતના છે, એનું નામ કે મનીષા દેસાઈ છે. આવું કદાચ એ લોકોને એમ કે ખબર હતી એટલા જ માટે એ કદાચ અહીંયા કણે એમ કે આવ્યા હશે. એટલે સલોની જે છે એ પોતે વાતમાં પોતે નરેનને જે મનીષા દેસાઈ જે છે એની યાદ અપાવવા માટે પોતે કહે છે કે સુરતી કુટુંબને ક્યાં ખબર હતી. પેલા સુરતી કુટુંબ જે છે જેમ કે ખબર હતી કે અહીંયા કણે જે કોચ તરીકે સેવા આપનાર બહેન જે છે એ મનીષા દેસાઈ છે એ પોતે એમ કે સુરતના છે, એટલા માટે કદાચ એમ કે તો ઓળખીતા છે, જાણીતા છે, એટલા માટે થઈ અને કદાચ અમારી પાસે એમ કે આવતા હશે.
નરેન ધીમેથી, મનીષા, સુરત, ખેર, જે હોય તે સારું થયું. આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. શબ્દ છે ખેર એટલે કે ભલે, એટલે તરત મનીષા દેસાઈ શબ્દ સાંભળતાની સાથે જ નરેન જે છે એકદમ પોતે આશ્ચર્યચકિત થઈ જાય અને તરત એને પોતાનું જે ભૂતકાળ જે છે, ભૂતકાળનો પ્રેમ જે છે એ યાદ આવે છે અને તરત પોતે કહે છે કે ધીમેકથી બોલે છે કે હે મનીષા, સુરત. એટલે તરત પેલા નરેનને યાદ આવે છે કે હું પણ જ્યારે પોતે કહે ને કે સુરત એમ કે રહેતો હતો, ત્યારે જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મારી સાથે ભણતી છોકરી જે છે નામ પણ એમ કે મનીષા દેસાઈ હતું, એ પણ પોતે એમ કે સુરતની હતી કે જેનું એમ કે પ્રેમ કરતો હતો. એટલે તરત નરેન કહે છે કે મનીષા, સુરત. તરત પોતાના ભૂતકાળમાં પોતે સરી જાય છે. ફરી પાછો ભૂતકાળમાંથી બહાર નીકળી કહે છે કે ખેર, ભલે, એ ટૂંકમાં જે હોય તેમ, પછી સુરતની હોય તો ભલે, દેસાઈ મનીષા દેસાઈ હોય તો ભલે, જે હોય તે સારું થયું. અને આ સમાચાર છપાણા જેના કારણે લોકો જે છે હવે એમ કે સંભાળીને ચાલશે. જે કાંઈ પણ થયું ઘટના, એ જે કાંઈ પણ થયું સારું થયું. બીજું કે સમાચાર છાપામાં છપાણા ને એ સૌથી સારામાં સારું કામ થયું, કારણ કે બધા જ લોકો જે છે એ છાપું પોતે એમ કે વાંચશે એટલે બધા લોકોને ખબર પડી જશે કે અહીંથી જે રીછ જે છે હુમલો કરે છે, માટે સાવચેતી રાખી સંભાળીને આપણે આગળ એમ કે ચાલવું જોઈએ. સલોની, આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? ફરી પાછું એ સલોની કહે છે કે અરે મેં તમને વાત કીધી કે મનીષા દેસાઈ, સુરત, તો આ વાતમાં તમને કાંઈ રોમાંચક, આશ્ચર્ય પમાડે, નવાઈ લાગે એવું કાંઈ તમને દેખાણું જ નહીં. નરેન, તું કેમ આજે બધું આ રીતે પૂછે છે? છે શું સલોની? એટલે તરત નરેન કહે છે કે સલોની, તું બધું આવી રીતે કેમ પૂછી રહી છે કે તમને આશ્ચર્ય ન થયું, નવાઈ ન લાગી? આ બધી એમ કે વાત શું છે? તું મને શું કહેવા માગે છે? સલોની, એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. તમે આવા શુષ્કો ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાને નરેનભાઈ મોટા કવિ થશે, કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. તો શબ્દ છે શુષ્ક એટલે કે નીરસ. શુષ્ક એટલે કે નીરસ. એટલે તરત જે સલોની જે છે એ સલોની કહે છે કે હું પણ તમને એ જ કહું છું કે હું જે કંઈ બધું પૂછું છું ને એ બધું એળે જાય છે, એટલે કે બધું વ્યર્થ જાય છે, એ બધું જેમ કે નકામું જાય છે. અને તમે આટલા બધા નીરસ ક્યારથી થઈ ગયા? લાગણી વિના તમે ક્યારથી થઈ ગયા? અને મારા મમ્મી તો એવું કહેતા હતા તમારા વિશે કે આપણા જે મામા જે છે, મામાનો દીકરો નરેનભાઈ જે છે એ તો ખૂબ જ મોટો કવિ થવાનો છે. અને કદાચ તો એવું પણ કહેતા હતા કે મામાનો દીકરો જે છે નરેન, એ કુદરતી સૌંદર્ય પાછળ ખૂબ જ ગાંડો થયો છે. અને જે કુદરતનું જે સૌંદર્ય જે છે, પ્રકૃતિના તત્વો જે છે એ ખૂબ જ તેને એમ કે ગમે છે. અને એટલા જ માટે તમે ફોરેસ્ટ ઓફિસરની જે કંઈ પણ વનાધિકારીની તાલીમ જે છે તમે એમ કે લેતા હતા. નરેન, એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. તથ્ય એટલે કે હકીકત. તે પછીનો શબ્દ છે અણધારી એટલે કે ઓચિંતી, ખબર ન હોય એવી રીતે. આઘાત એટલે કે દુઃખની લાગણી, હૃદયમાં એમ કે વેદના થવી. નૈસર્ગિક એટલે કે કુદરતી. નિષ્ઠાથી એટલે કે શ્રદ્ધાથી. એટલે નરેન કહે છે કે હા, તું જે કહે છે એમાં કદાચ તથ્ય હશે, હકીકત હશે, વાસ્તવિકતા હશે, એમ કે સાચું છે. પણ કદાચ જો મારી રીતે કહું ને તો હું માત્ર કવિ જે છે નૈસર્ગિક સૌંદર્ય પાછળ એમ કે ગાંડો હતો, એના કરતાં કદાચ મારી રીતે કહું ને તો માત્ર પ્રકૃતિના સૌંદર્ય પાછળ નહીં, પણ જે માનવ હૃદયનું સૌંદર્ય જે છે, મનુષ્યની જે લાગણી જે છે, ભાવના જે છે, એનું જે પ્રેમ જે છે ને એની પાછળ ગાંડો હતો. અને જે પ્રકૃતિ તો માત્ર એક બાહ્ય છબી હતી, પણ મારા જીવનમાં ઓચિંતાની એક એવી અણધારી ખબર ન હોય એવી એક ક્ષણ, એવો એક સમય આવી ગયો અને જેના કારણે મારા હૃદયમાં ખૂબ જ દુઃખ થયું, વેદના થયું. અને તે પછી કહેવાય ને કે મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, બાહ્ય જે આનંદ જે છે એમ કે રહ્યો ને, એટલા માટે નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો બધો પછી મને મહિમા ન રહ્યો. મારા જીવનમાં એવી એક ઘટના બની કે ઘટનાના કારણે મને ઘણું બધી એમ કે વેદના થઈ, ઘણું બધું દુઃખ થયું. પછી એ જે દુઃખના કારણે જે કુદરતી સૌંદર્ય જે છે એના પ્રત્યે પણ મને એટલો બધો મહિમા, એટલો બધો જે લાગણી જે છે એમ કે ન રહે. હવે તો માત્ર બસ હું નોકરી કરું છું, પણ માત્ર
ને માત્ર શ્રદ્ધાથી પૂરા વિશ્વાસથી જ માત્ર નોકરી કરું છું. પહેલાં જો મને કુદરતી સૌંદર્ય પાછળ એટલો બધો જે સ્નેહ જે છે હવે નથી રહ્યો. સલોની, તમે લગ્નના બધા માગા કેમ પાછા છેલ્લો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણીને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા પણ લગ્નની ના પાડી. તો શબ્દ જે છે માગા, માગા એટલે કે કહેણ, આપણે કહીએ ને કે માગું નાખવું, એટલે કે લગ્નનો પ્રસ્તાવ મૂકવો. નમણી એટલે કે સુંદર, દેખાવડી. જે તરત સલોની જે છે એ નરેનને કહે છે કે નરેનભાઈ, તમે લગ્નના બધા જ માગા પાછા કેમ ઠેલો છો? કોઈ પણ વ્યક્તિ જે છે તમારા લગ્નની વાત લઈને આવે છે તો તમારા ઘરમાં તમારા લગ્ન વિશેની એમ કે વાતચીત થાય છે તો તમે લગ્નની ના શું કામ પાડી દો છો? મને ખબર છે તમે લગ્નની ના એટલા માટે પાડો છો ને કે મનીષા દેસાઈ નામની એક જે છોકરી જે છે ખૂબ જ સુંદર હતી, નાજુક હતી, નમણી હતી, કોમળ હતી. આ જે મનીષા દેસાઈ નામની છોકરી પ્રત્યે તમને સ્નેહ હતો, લાગણી હતી, તમે એને એમ કે પ્રેમ કરતા હતા, તમે એની સાથે લગ્ન કરવા માગતા હતા, પણ એને લગ્ન કરવાની ના પાડી દીધી. એટલા જ માટે તમે લગ્નના બધા જ માગા જે છે એમ કે પાછા ઠેલો છો ને. એટલે અત્યારે જે છે એ સલોની કહે છે કે જ્યારે નરેને ટૂંકમાં મનીષા પ્રત્યે જે લગ્ન જે છે લગ્ન કરવા માટે એમ કે પ્રસ્તાવ મૂક્યો હતો, અને ત્યારે ટૂંકમાં જે કાંઈ પણ એને લગ્નની પોતે ના પાડી દે છે. અને ના જે છે ના ટૂંકમાં શું કામ પાડે છે એનું પણ ટૂંકમાં એક કારણ જે છે એ કારણ હોય છે. કારણ કે મનીષા જે છે એના પિતા વિરાટ જે છે એ પોતે લગ્નની પોતે ના પાડે છે. કારણ તો વિરાટ જે છે એ પોતે શિકારી હોય. એક દિવસ એ પોતાની પત્નીને લઈ જંગલમાં પોતે એમ કે શિકાર કરવા માટે પોતે જાય છે. તે મોટો બધો માચડો બનાવી અને એની ઉપર પોતે એમ કે બેઠા હોય છે. ત્યારે નીચેથી એક જે વાઘ જે છે, વાઘની માત્ર ત્રાળ સાંભળી, એની માત્ર છલાંગ જોઈ અને તરત વિરાટની પત્નીના હૃદયના જે ધબકારા વધી જાય છે, એને હાર્ટ આવી જાય છે અને એ જે છે એ પોતે એમ કે મૃત્યુ પામે છે. એટલે તરત જે છે એ વિરાટને ખબર હતી કે જેની સાથે એમ કે મનીષને એમ કે લગ્ન એમ કે થવાના છે નરેન, એ પોતે કુદરતી સૌંદર્ય પાછળ ગાંડો છે. એ પોતે વનાધિકારી તરીકેની ફોરેસ્ટ ઓફિસરની પોતે એમ કે તાલીમ લે છે અને કદાચ એની નોકરી મળશે તો પછી મનીષાને પણ એમ કે નરેનની સાથે એમ કે જંગલમાં જેમ કે રહેવું પડશે. ત્યારે વિરાટ જાણતો હતો કે મારી પુત્રી પોતે ડરપોક છે, નાની વસ્તી ગરોળીથી પણ પોતે એમ કે ડરે છે. કદાચ જંગલમાં તો સિંહ હશે, વાઘ હશે, કદાચ એને ત્રાળ સાંભળી, એની કદાચ ગર્જના સાંભળી, કદાચ પોતે મારી પત્ની જેમ મૃત્યુ પામી, કદાચ મનીષા પણ કદાચ એમ કે મૃત્યુ પામશે તો હું તો વિધુર છું મારી જેમ, અને નરેનને પણ વિધુરનું જીવન એમ કે જીવવું પડશે. એટલા માટે થઈ અને એના પિતા જે છે પોતે લગ્નની પોતે ના પાડે છે. એટલા માટે પોતે કહે છે કે પેલી મનીષા એમ કે લગ્નની ના પાડી દીધી ને નરેન, એ નમણીને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો, હું એની જ કવિતા માનતો હતો. અને બીજું એણે ના નહોતી પાડી. ખેર એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. એટલે તરત નરેન કહે છે કે તારી વાત સાચી કે જે છોકરીને એમ કે પ્રેમ કરતો હતો એનું નામ મનીષા દેસાઈ હતું. એ નાજુક હતી, નમણી હતી, સુંદર હતી, કોમળ હતી, પણ હું એના પર કવિતા નહોતો લખતો, પણ હું મનીષાને જ મારી પોતાની કવિતા જે છે માનતો હતો. અને બીજું કે એણે ના નહોતી પાડી. મનીષા જે છે એની પોતે ના નથી પાડી, કારણ કે મનીષા તો મને એમ બી પ્રેમ કરતી હતી, મનીષા મારી સાથે લગ્ન કરવા માગતી હતી, હું પણ એની સાથે લગ્ન કરવા માગતો હતો, પણ એના જે પિતાએ જે છે એમ કે ના પાડી હતી. એટલે કીધું કે એણે ના નહોતી પાડી, કારણ કે નરેનને ખબર હતી કે મનીષાએ ના નહોતી પાડી, પણ એના પિતાએ ના પાડી હતી. એટલે કીધું કે ખેર સારું ભલે એમ કે જે હોય તે, પણ એ નાજુક કન્યાનું નામ જે છે મનીષા હતું, એની અટક પણ ટૂંકમાં દેસાઈ હતી, એનું ગામ પણ એમ કે સુરત હતું. તો શું એમ કે નામ મનીષા હોય, સરનેમ દેસાઈ હોય અને ગામ એમ કે સુરત હોય, અને ખડતલ મજબૂત અને નિર્ભય કન્યાને શું મારે એમ કે પૂર્વજીવનની મનીષા માની લઉં? તું એવું કહે છે કે મનીષા દેસાઈ જે છે અહીંયા કણે પોતે ખડતલ છે, નિર્ભય જે છે, રીછના હુમલામાંથી પહેલાં સુરતી કુટુંબને બચાવી લીધું. તો અત્યારે જે છે મનીષાને કે જે મનીષા દેસાઈ જે છે, ખડતલ છે, નિર્ભય છે, સુરતની જે છે, તો એને મારા પૂર્વ જીવનની કે જેને હું પ્રેમ કરતો હતો મનીષા એમ કે થોડી એમ કે માની લઉં.
ફરી પાછું પોતે વિચારે છે કે જે તો ટૂંકમાં ઘણા બધા વર્ષો વીતી ગયા, 4-5 વર્ષ થઈ ગયા, તો હવે તો કદાચ ટૂંકમાં લગ્ન પણ થઈ ગયા હશે. સ્વાભાવિક છે કે આપણને ખબર છે કે કોઈ પણ કન્યા જે છે, છોકરી જે છે, એના લગ્ન થાય અને લગ્ન પછી એના જે ટૂંકમાં કહે ને કે પિયરની અટક જે છે એ ભૂલી અને માત્ર એના સાસરિયા પક્ષની પોતાના પતિની અટક જે છે એ નામની આગળ એમ કે લાગતી હોય છે. એટલે નરેન કહે છે કે હવે તો કદાચ ટૂંકમાં એની અટક પણ બદલાઈ ગઈ છે, કારણ હવે તો કદાચ એના લગ્ન પણ થઈ ગયા હશે તો એની અટક પણ એમ કે બદલાઈ ગઈ હશે સલોની. અને ન બદલાઈ ગઈ હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જે ખડતલ નિર્ભય ન થઈ શકે. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું, જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ. અને તરત સલોની કહે છે કે તમે કહો છો કે એની અટક બદલાઈ ગઈ હોય, પણ કદાચ એની અટક ન બદલાઈ ગઈ હોય તો? કારણ કે જે વ્યક્તિ નાજુક હોય, નમણી હોય, અને એ જ વ્યક્તિ શું ખડતલ જે છે, મજબૂત બાંધાનું જે છે, પહાડી જે છે, નિર્ભય જે છે, ન બની શકે? એવું કોને કીધું કે બાળપણની જે વ્યક્તિ જો નાજુક હોય, નમણી હોય, ડરપોક હોય, એ પોતે ડરપોક જ રહે, કદાચ મોટા થઈ ગયા પછી એ પોતે ખડતલ બની જાય, બહાદુર પણ બની શકે છે. અને આ મુદ્દા ઉપર કે જે વ્યક્તિ નાજુક નમણી હોય એ વ્યક્તિ પોતે ખડતલ અને બહાદુર બની જાય છે, આ મુદ્દા ઉપર તો મનીષા દેસાઈએ પણ અમને એક દિવસ ભાષણ આપેલું, એમને પ્રવચન આપેલું કે જે વ્યક્તિ નાજુક છે, નમણી, ડરપોક જે છે, જ્યારે જીવનની પરિસ્થિતિ આવે છે તો ખડતલ અને બહાદુર, નિર્ભય પણ પોતે એમ કે બની જાય છે. અને પછી કીધું કે જરાક જુઓ, આ જરાક તમે ધ્યાનથી ફોટો જુઓ જી. આ જે મનીષા દેસાઈ જે છે એને અમને કીધું હતું કે જે વ્યક્તિ નાજુક નમણી અને કોમળ હોય એ ખડતલ અને નિર્ભય પણ બની શકે છે. નરેન આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવું યુનિફોર્મ નાના સલોની એ ન હોય. એટલે જ્યારે સલોની જે છે એને પોતાનો જે ફોટો બતાવે છે મનીષા દેસાઈનો, અને ત્યારે તો મનીષા દેસાઈ જે છે એ પોતે પર્વતારોહણના પોતે કોચ તરીકે સેવા આપે છે. જાણે કે કોઈ પોલીસનો આર્મીનો જેમ યુનિફોર્મ પહેર્યો હોય એવો સરસ મજાની પોતે વર્દી પહેરેલી છે, યુનિફોર્મ પહેરેલો છે. તરત નરેન કહે છે એ ફોટો જોતાની સાથે જ કરે રે એની આંખો તો એ મનીષાની, એટલે કે જેની હું પ્રેમ કરતો હતો, જે મારી સાથે લગ્ન કરવા માગતી હતી, એ મનીષા જેવી જ છે. પણ આ સૈનિક બાળાનો, આ માત્ર સૈનિકનું યુનિફોર્મ, ના ના સલોની, હું જેની સાથે લગ્ન કરવા માગતો હતો ને એ આ મનીષા એમ કે ન હોઈ શકે. સલોની તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? તરત સલોની કહે છે કે તમે આ ફોટો જોઈ અને તમારી કલ્પનાની, જે તમારી ભૂતકાળની પ્રેમિકા મનીષા દેસાઈને તમે સરખાવો છો, કે પછી આ મૂળ વસ્તુ જે છે એને તમે દર્શાવો છો, કે પછી મનીષા દેસાઈને તમે એમ કે સરખાવો છો? નરેન એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ, જો ખાતરી થાય કે. તરત નરેન કહે છે કદાચ તું આટલું કહે છે કે જે ખડતલ બની ગઈ છે, નિર્ભય બની ગઈ છે, એ પોતે અહીંયા કણે પેલા રીછના હુમલાથી સુરતી કુટુંબને એમ કે બચાવ્યું છે, તો ખરેખર જો મનીષામાં આટલું બધું રૂપાંતર આવી ગયું હોય, આટલું બધું એનામાં પરિવર્તન આવી ગયું હોય, પોતે ખડતલ જે છે, બહાદુર જે છે, નિર્ભય એમ કે બની ગયું હોય, તો મારે ખુદ જ એને અભિનંદન આપવા માટે, એને શાબાશી આપવા માટે એમ કે આવવું જોઈએ. જો અભિનંદન આપવા આવું ને તો મને ખાતરી થાય કે વાત એમ કે સાચી છે. સલોની પ્રયત્ન કરી જોઈએ, મનીષાબેનને ખ્યાલ ન આવે એ રીતે. તરત સલોની કહે છે કાંઈ વાંધો નહીં, તમે જો ખાતરી કરવા માગતા હોય તો આપણે ખાતરી કરી લઈએ. અને એક વસ્તુ યાદ રાખજો કે મનીષાબેન જે છે એને ખ્યાલ ન આવે, એને ખબર ન પડવી જોઈએ કે તમે એને મળવા માટે અહીંયા કણે એમ કે આવ્યા છો. કનોજ તો આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. એટલે તરત જ સલોની જે છે એ કહે છે કાંઈ વાંધો નહીં, આપણે એમ કે પ્રયત્ન કરીએ, ટ્રાય કરી જોઈએ, તમે જોઈ લ્યો, પછી તમને ખબર પડી જશે કે મનીષા દેસાઈ છે જેની સાથે તમે લગ્ન કરવા માગતા હતા એ છે કે પછી બીજી કોઈ છે. પછી તરત જ સલોની કહે છે કનોજ તો જે છે જે મનીષાનો ભાઈ આનંદ જે છે, આનંદને અહીંયા તું એમ કે મોકલજે. આનંદ અહીંયા આવશે અને ત્યાર પછી જ હું આનંદની સાથે જે છે એ કેમ્પ પર ઉપર એની સાથે એમ કે જઈશ. પછી સલોની કહે છે કે ચાલો વરાંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. તરત સલોની કહે એટલે કનોજ જે છે તો આનંદને બોલાવવા માટે પોતે એમ કે ચાલ્યો જાય છે. પછી તો સલોની અને નરેન બંને ભાઈ બહેન એમ કે પાછળ એમ કે રહે છે. તરત સલોની કહે છે કે ચાલો નરેનભાઈ, આપણે જે વરાંડો જે છે, ફળિયું જે છે એમાં આપણે એમ કે બેસી અને સૂર્યનો આછો જે પ્રકાશ જે છે એ પ્રકાશ આપણે એમ કે માણી, જે કે આપણે તમારા બંગલામાં ફૂલ છોડ જે બગીચો છે એને આપણે એમ કે જોઈ કે હમણાં જ ટૂંકમાં આનંદ જે છે એ આવી જશે. નરેન તું ચાલ, ખુરશીઓ હું લાવું છું, મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે, જાણે કે હું એનો માનવંતો મહેમાન ન હોય,
પછી નરેન કહે છે કે કાંઈ વાંધો નહીં, તું બહાર એમ કે ફળિયામાં એમ કે ચાલતી થા, હમણાં જ એમ કે ખુરશી લઈને એમ કે આવું છું. પછી બંને ભાઈ બહેન ખુરશી પર બેઠી એમ કે વાતચીત કરતા હોય છે કે સલોની, મારી નોકરીમાં આજ સુધીમાં સૌથી સુંદરમાં સુંદર મને એમ કે મકાન મળ્યું છે, જણાવીને મહેમાન ન હોય એવી રીતના જે છે એમ કે હું રહું છું. સલોની, અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. નરેન, એની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો. એટલે તરત પછી બંને વાતચીત કરતા હોય છે. ત્યાં જ સલોનીની નજર જે છે એટલે પડીમાં મોટું બધું ગુલમોહરનું ઝાડ હોય છે. ગુલમોહરને જોતા જ કહે છે, કરે રે પેલો ગુલમોહર કેટલો બધો ખીલો છે, પેલા ગુલમોહર ઉપર કેટલા બધા સરસ મજાના કેસરી જે ફૂલો જે છે એમ કે આવેલા છે. તરત નરેન જે છે સલોની કહે છે કે સલોની, તને ખબર છે કે ગુલમોહરની ઉંમર એમ કે કેટલી છે? કદાચ આપણા બંનેની, કદાચ તારી અને મારી, આપણા બંનેની કદાચ ઉંમર આપણે એમ કે ભેગી કરીએ, બંનેની ઉંમરની જે સરવાળો થાય ને એના કરતાં પણ વધારે ઉંમર જે છે ને એ પેલા એમ કે ગુલમોહરની છે. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? અને પછી કહે છે કે નરેન કે આટલું બધું ઘરડું થઈ ગયું છે છતાં પણ જે છે એકદમ પોતે પ્રફુલ્લિત, એટલે બધા સરસ મજાના ફૂલો જે છે એ પણ તેની અંદર એમ કે ખીલેલા છે. તરત પછી નરેન અને સલોની જે છે બંને એમ કે દૂર એમ કે જુએ છે, કોઈક વ્યક્તિ આવતું હોય ને એવું લાગે છે. અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ, આટલા વર્ષે બાળક જ રહ્યો, બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. તરત પછી નરેન જે છે બહુ દૂર જુએ છે, કોઈ કારણ કે કનોજી જે છે પેલા આનંદને બોલાવવા માટે ગયો હતો, એટલે કનોજીને કીધું કે આનંદ, જે પેલો નરેન જે છે તને એમ કે બોલાવે છે. એટલે આનંદ જે છે પોતે દોડતો દોડતો જે છે એ નરેનના ઘરે પોતે એમ કે આવતો હોય છે. ત્યારે સલોની અને નરેન તો પોતે ખુરશી બેસી પોતે વાતો કરતા હોય છે. દૂરથી આનંદને આવતા જોઈ અને તરત પેલો નરેન કહે છે, કરે રે પેલો એમ કે દોડતો દોડતો આવે એકદમ કે મનીષાનો એમ કે નાનો ભાઈ છે, કારણ કે કેટલા બધા વર્ષ વીતી ગયા છતાં પણ પોતે એમ કે બાળક જેવો જોયો. લગભગ 4-4.5 વર્ષ પહેલાં મેં એને જોયો હતો, ત્યારે પોતે બાળક હતો, અત્યારે અને બાળક જેવો જેમ કે લાગે છે. સલોની, હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? એટલે તરત જે છે પેલા નરેને કીધું ને કે આ તો મનીષાનો એમ કે ભાઈ છે. એ તરત સલોની કહે છે બસ હવે તો એમ કે ખાતરી થઈ ગઈ ને, હવે કંઈ ખાતરી કરવામાં હવે કંઈ સાબિત કરવામાં કાંઈ એમ કે બાકી છે? આ એમ કે મનીષાનો ભાઈ છે તો પછી મનીષા એમ કે અહીંયા કણે જશે ને, હવે તો એમ કે ખાતરી થઈ ગઈ ને? નરેન, હા, મૂળ વસ્તુ મનીષાનું મન. એટલે ફરી પાછો નરેન કહે છે કે હા, હજી એક ખાતરી કરવાની છે કે મનીષાનું મન શું કહે છે. હવે તો કદાચ ખાતરી થઈ ગઈ કે આ મનીષાનો ભાઈ છે તો કદાચ મનીષા એકણે હશે, તું જે કહે છે વાત સાચી છે, પણ મનીષાનું મન શું કહે છે? કે ઘણા બધા વર્ષો પહેલાં જે છે હું એને પ્રેમ કરતો હતો, એ મને પ્રેમ કરતી હતી, અમે લગ્ન કરવા માગતા હતા, હવે એનું મન શું કહે છે? અને મનની ખાતરી કરવાની એમ કે જરૂર છે. સલોની, તમને દૂરથી જોતા જ જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયા તો તમને મળવાનું નથી. એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી જ એનું શૌર્ય જાગ્યું હશે. પછી સલોની કહે છે કે તમે મનીષાનું મન જે છે તમે ખાતરી કરવા માગો છો તો તમે વિચાર તો કરો કે જે વ્યક્તિ પોતે ભાષણ આપતી હતી એની બાજુમાંથી તમે એમ કે નીકળ્યા, માત્ર તમને જોઈને જ જે વ્યક્તિ એમ કે પોતે એમ કે બોલતા એમ કે બંધ થઈ ગયું હોય, માટે કહે ને કે એના વિશે મારા કરતાં વધારે બાતમી આપનાર બીજી કોઈ પણ વ્યક્તિ જે છે તમને એમ કે નહીં મળે. મને ખબર છે કે આજે પણ તમને પ્રેમ કરે છે, તમારી સાથે લગ્ન કરવા એમ કે માગે છે ને, એટલા જ માટે જ્યારે તમે એમ કે બાજુમાંથી નીકળ્યા તે પોતે ભાષણ આપતા આપતા પણ પોતે અટકી ગયેલા, પોતે બોલતા એમ કે બંધ થઈ ગયા હતા. એ તમને ચાહે છે, તમને પ્રેમ કરે છે, કદાચ તમારા પ્રેમમાંથી જ તમારા પ્રત્યેની એટલી બધી લાગણી હશે, પ્રેમ હશે, એની ખબર હતી કે હું તો ડરપોક છું, નાજુક છું, નમણી છું. કદાચ નરેન તો પોતે જંગલ ખાતાનો અધિકારી કદાચ પોતે તાલીમ લે છે, તો એની સાથે મારે લગ્ન કરવા હશે તો મારે ખડતલ બનવું પડશે, નિર્ભય બનવું પડશે. એટલા માટે જ કદાચ તમારા પ્રેમમાંથી જ જે શૌર્ય જે છે, સુરવીરતા છે, જે ખડતલપણું છે, બહાદુરી જે છે કદાચ એમ કે જાગ્યું હશે. નરેન, શક્ય છે આ આનંદ કેમ આમ દોડતો આવ્યો? ને ત્યારે પેલો આનંદ તો દોડતો દોડતો પોતે આવતો હોય છે, આવી તરત પોતે નરેન કહે છે કે હા, કદાચ તારી વાત સાચી છે. ને પછી પોતે આનંદ કહે છે કે આવ આનંદ, આવ તો કેમ આમ દોડતો દોડતો આવ્યો, ઝડપથી આવ્યો? સલોની, અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે. એટલે સલોની મજાક કરતાં કહે છે કે આનંદ કણ આવ્યો ને, આવ્યા પછી તો પોતે સાવ ચાલવાનું ભૂલી જ ગયા છે, કારણ કે જ્યારે હોય ત્યારે પોતે ટ્રેકિંગ કરવા માટે જે છે કે પોતે કસરત કરવા માટે પોતે હંમેશા એમ કે દોડતા જ હોય છે. આનંદ, આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે,
તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. કાર હતો, પપ્પા આવવાના છે, હું અને દીદી એમને લેવા જતા હતા. તે કનોજે મારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. એટલે આનંદ પેલા નરેનને કીધું ને કેમ એમ દોડતો દોડતો આવ્યો. એટલે આનંદ કહે છે કે મને કનોજે કીધું હતું કે જા નરેન જે છે પોતાના નિવાસસ્થાને તને એમ કે બોલાવે છે. એટલે એક તો તમને આગળ મળવા આવવાનું હતું અને બીજું કારણ એ હતું કે તમને મળી અને ફટાફટ જે મારે ઝડપથી બસ સ્ટેન્ડે જવાનું હતું. કારણ કે મારા પપ્પાનો તાર એટલે કે સમાચાર જે છે એ સમાચાર મને આવ્યા હતા કે મારા પપ્પા એમ કે આવવાના છે. એટલા માટે મારા પપ્પાને બસ સ્ટેન્ડે તેડવા માટે હું અને દીદી એમ કે જતા હતા. એટલે હું અને દીદી એમ કે ઘરેથી પપ્પાના સમાચાર હતા કે બસ સ્ટેન્ડે પોતે આવીશ, મને એમ કે તેડી જજો. એટલે પપ્પા આવવાના છે એ સમાચાર સાંભળી સીધા જ હું અને દીદી જે છે એ કારમાં બસ સ્ટેન્ડ તરફ એમ કે જતા હતા. ત્યાં જે કનોજ જે છે એ રસ્તા મને એમ કે ભેગો થઈ ગયો અને કીધું કે નરેન તને એમ કે બોલાવે છે. એટલે તરત કનોજ જે છે એ પોતે મનીષા દીદી સાથે પોતે એમ કે પપ્પાને તેડવા માટે ગયો અને એકને હું એકલો સીધો જ તમારી પાસે એમ કે આવ્યો છું નરેન. પણ તારા પપ્પા આમ એકાએક, એટલે નરેનને આશ્ચર્ય થયું કે એના પપ્પાને એમ કે પોતે તેડવા માટે ગયા. તો તરત નરેન કહે છે પણ તારા પપ્પા આમ એકાએક અચાનક કેમ આવ્યા? આનંદ આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા હશે. એટલે આનંદ કહે છે કે કદાચ મનીષા દીદીએ જે પેલા સુરતી કુટુંબને રીછના હુમલામાંથી એમ કે બચાવ્યા ને છાપામાં એમ કે સમાચાર એમ કે છપાણા હતા, એટલા માટે કદાચ પપ્પાએ આ સમાચાર વાંચ્યા હશે, જાણ્યા હશે. એટલા માટે કદાચ દીદીને પોતે અભિનંદન કે શાબાશી આપવા માટે એકને પોતે એમ કે આવતા હશે. નરેન મનીષા કોણ? ને તરત ચોકમાં નરેન પોતે અજાણ્યો બની જાય અને કહે છે કે મનીષા કોણ? કઈ મનીષાની વાત કરો છો? આનંદ કે હે તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. તો આનંદ કહે છે કે હે તો મનીષાને જાણતા નથી કે મનીષા કોણ? કદાચ મનીષા દીદી અહીંયા આવે ને એની હાજરીમાં એ હોય ને ત્યારે તમે આવો પ્રશ્ન કરતા નહીં કે મનીષા કોણ છે, તમે એમ કે કોણ છો. કારણ જો કદાચ તમે એનાથી અજાણ્યા થઈ જશો કે જાણે કે તમે એને ઓળખતા જ ન હોય, કદાચ દીદી જે છે એમ કે આત્મહત્યા કરી લેશે, સુસાઇડ કરી લેશે. નરેન અત્યાર સુધી જીવે છે તો કદાપી એવું ન કરે. પછી નરેન કહે છે કે 4 વર્ષ એમ કે થઈ ગયા છતાં સુધી અત્યાર સુધીમાં પોતે એવું કાંઈ ન કર્યું, તો હવે એ મનીષા જે છે ક્યારેય આપઘાતનું પોતે એમ કે વિચારી ન શકે, એ પોતે ક્યારેય આપઘાત એમ કે નહીં કરે. આનંદ દીદીનું ભલું પૂછવું અહીંના ઊંચા શિખર પરથી જઈને કૂદે, જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે કે મનીષા કોણ? તો પછી તરત આનંદ કહે છે કે ના હો, દીદીનું ભલું પૂછવું. દીદીનું કાંઈ કંઈ નક્કી ન કહેવાય, કારણ કે એના જે ઊંચા શિખર ઉપર જઈ પોતે કૂદીને પોતે આત્મહત્યા કરી લે. કારણ કે જે વ્યક્તિ માટે પોતે આટલું બધું આકરું તપ કર્યું હોય, નાજુક છે, નમણી જે છે, ડરપોક વ્યક્તિ પોતાના પ્રેમીને પામવા માટે, પોતાના ટૂંકમાં પ્રેમી સાથે લગ્ન કરવા માટે થઈ અને પોતે આટલી બધી ખડતલ બની ગઈ હોય, નિર્ભય બની ગઈ હોય અને પોતે રીછના સામે પણ પોતે ટૂંકમાં સામનો કરી શકતી હોય, કદાચ એ જ વ્યક્તિ હવે એમ કહે કે હું મનીષાને ઓળખતો નથી, હું તમને એમ કે ઓળખતો નથી, તો પછી એ વ્યક્તિ એમ કે આપઘાત એમ કરે જ ને. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં પાર્ટ 3માં ભાગ 3માં આગળનો અભ્યાસ જે છે આપણે એમ કે પૂરો કરશું. અસ્તુ.